જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો અમારા જો વિષ્ણુભાઈ સર ચોરા ખાય રાત મમ્મીનો વિડીયો લઈ આવી અને આવીને મારા મીઠુભાઈ કે વિષ્ણુ ખાય છે તો મારો શું વાંક, મને કાંક દો। એટલે મમ્મીએ એને મકાઈ દીધી। તો અમારા મીઠુભાઈએ જો મકાઈ ખાય છે રા, કેમ ખાય રા જોઈ લો તમે। અને પછી બપોરના જો આજ તો બનાવ્યો હતો ફુલાવર વટાણાનું શાક, રોટલી, માખણ ને દહીં, દૂધ એવું બધું હતો। ગાય ઘરે છે, ગાય ઘરની છે, દોવાની ઘરે, અને માખણ દૂધ દહીં ખાવાનું ને મજા કરવાનું, બસ બીજું કાંઈ નથી જીવનમાં। અને પછી શ્રેયાબેન આવી ગયા હતા, એ દાદા ભેગે જોતા હતા મોબાઈલ। તો પછી થોડીક વાર રહીને એને ખબર નહીં શું થયો, એને અંદરના સંસ્કાર જાગી ગયા। તો દાદી લ્યો નહીં કે હું તમને બહાર કાઢી દઉં, એ કે મારો વિડીયો બનાવો, કે મને યુટ્યુબમાં નાખો તો એ કે હું ફેમસ થઈ જાઉં ને મોનાલિસાના વારે। તે મારી મમ્મી એનો વિડીયો બનાવે છે, જો કચરો કેમ કાઢે છે, એ કચરો અડધો તો ઘરમાં જ પડ્યો છે। તો એના નનકા નનકા હાથેથી આ મોટી હાવણી લઈને મંડી છે બિચારી કચરો કાઢવા। અને પછી થઈ ગઈ સાંજ, તો સાંજના મમ્મી બનાવે છે અહીંયા હરગવાની કઢી। આજ કાંઈ ખાવાનું મન નહોતું તો હરગવો પડ્યો તો મમ્મી કે હરગવાની કઢી બનાવો, કે મસ્ત ટેસ્ટી થશે, કે એવી ને કે તમે આમ તમારા 7 જન્મ સુધી નહીં ભૂલો। મેં તો 7 જન્મનું મૂકી દે, અત્યારનું કર, અત્યારે ના ભૂલી એવી બનાવ તો સારું રહેશે, મેં કીધું તારા માટે ને અમારા માટે। તો કઢી હાંજના એ કે વિડીયો બનાવતી હું, કે વળી મને કંઈક વિડીયો બનાવ, પણ હું કાંઈક કામ કરતી હતી એટલે પોતાની રીતે બનાવે છે। તો જો ફાઇનલી આપણી કઢી બની ગઈ છે હરગવાની। તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો।